નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેન્ટ ઝેવિયર શાળાના ઓનલાઈન ક્લાસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. SP7 કંપનીનું વિસર્જન આ ચેપ્ટર આપણે કન્ટિન્યુ છે અને ચેપ્ટરની અંદર જે વિવિધ બાબતો વિસર્જનને લગતી છે એ આપણે લાસ્ટ જેટલા લેક્ચર છે એમાં મેળવી. હવે આજે આ ચેપ્ટરનો છેલ્લો પોઈન્ટ જે કહી શકાય એ બાકી છે અને એ સાથે આ ચેપ્ટર આજે આપણે પૂર્ણ કરશું. તો આ ચેપ્ટર જે છે એની વિગતવાર માહિતીમાં હવે જે આવે છે એ તરફ આપણે આગળ વધીએ છીએ અને એ છે લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન. તો આપણે છેલ્લે સભ્યો દ્વારા જે સ્વૈચ્છિક વિસર્જનના બે પ્રકાર છે એમાં સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જનની જે માહિતી છે એ મેળવી, જેમાં સભ્યો જે છે એ સામાન્ય સભામાં ઠરાવ કરી અને આ વિસર્જનની આખી કાર્યવાહી કરે છે અને છેલ્લે ટ્રિબ્યુનલને લિક્વિડેટર જાણ કરે છે, જેને લીધે ટ્રિબ્યુનલ હુકમ કરશે. હવે એવી જ રીતે જેમ સ્વૈચ્છિક વિસર્જનની વ્યાખ્યા છે કે અદાલતની દખલગીરી સિવાય સભ્યો અને લેણદારો એ જ આ વિસર્જન કરાવે છે. તો એના અનુસંધાને સભ્યો દ્વારા વિસર્જન પૂરું કર્યા પછી આજે આપણે લેણદારો દ્વારા વિસર્જન, જે આ ચેપ્ટરનો છેલ્લો પોઈન્ટ છે, એની ઉપર જઈએ છીએ અને સૌથી પહેલાં આનો જે મિનિંગ છે, અર્થ, એ સમજીએ છીએ કે આ લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જનની વ્યાખ્યા, અર્થ શું છે. તો તમને આપેલું છે કે કંપની તેના સંપૂર્ણ દેવા ચૂકવવા માટે અસમર્થ હોય. સભ્યો દ્વારા વિસર્જનમાં સ્પષ્ટ હતું કે કંપની આર્થિક રીતે સદ્ધર હોય, જ્યારે અહીંયા કંપની ઉપર જે કાંઈ દેવું છે એ ચૂકવવા માટે કંપની અસમર્થ હોય અને નાદારીની પરિસ્થિતિમાં હોય. બરાબર, આ આખી જે પરિસ્થિતિ છે એ મુજબ કંપની નાદારી નોંધાવી હોય અને કંપની ઉપર એટલું દેવું છે કે એ ચૂકવી શકે એમ નથી, તો એને લીધે એટલે કે સંચાલકો દ્વારા સદ્ધરતાનું જાહેરનામું, જે આગળના પોઈન્ટમાં હતું કે કંપની આર્થિક રીતે સદ્ધર છે એટલે સદ્ધરતાનું જાહેરનામું શું છે એ વિશે મેં તમને સમજાવ્યું હતું કે સંચાલકો આ તૈયાર કરશે. પણ અહીંયા તો કંપનીની આર્થિક પરિસ્થિતિ સારી નથી એટલે સંચાલકો સદ્ધરતાનું જાહેરનામું એમના દ્વારા જે છે એ બનાવવામાં ન આવે, કારણ કે આર્થિક સદ્ધર નથી એટલે સદ્ધરતાનું જાહેરનામું બનવાનું જ નથી. તો બનાવવામાં ન આવે ત્યારે લેણદારો કંપનીને ફડચામાં કે વિસર્જનમાં જે છે એ લઈ જવાનું નક્કી કરે, એને સ્વૈચ્છિક વિસર્જન, લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન કહેવાશે. બરાબર, અહીંયા દેવું ન હોય તો લેણદારોનો પ્રશ્ન આવવાનો જ નથી, જે આગળ આપણે સભ્યો દ્વારા વિસર્જનમાં સમજી ચૂક્યા છીએ. પણ અહીંયા કંપનીની આર્થિક પરિસ્થિતિ સારી નથી, દેવું ઘણું બધું છે અને એ દેવું હંમેશા લેણદારોને જ ચૂકવવાનું હોય છે. તો આના અનુસંધાને આ જે આખી કાર્યવાહી છે એ મુજબ લેણદારો જ આ વિસર્જનની માગણી કરશે. સભ્યો પણ આમાં સાથે જ હશે, પણ છતાં પણ મૂળ આ લેણદારો દ્વારા વિસર્જન કહેવાશે અને એ સ્વરૂપે આ એ લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન ફડચો કહેવાશે. તો એનો એક માર્કનો, જેમ સભ્યો દ્વારા વિસર્જનનો અર્થ હતો એમાં લેણદારો દ્વારા વિસર્જનનો અર્થ, ઓલામાં સદ્ધરતાનું જાહેરનામું હતું, આ લેણદારોના વિસર્જનમાં સદ્ધરતાનું જાહેરનામું નથી અને એની આપણને અર્થમાં જ ખ્યાલ આવી ગયો કે કંપની આર્થિક રીતે સદ્ધર નથી. તો આ મુજબ આ એક માર્કનો પ્રશ્ન થશે. જેમ સભ્યો દ્વારા વિસર્જનની કાર્યવિધિ હતી એમ હવે લેણદારો દ્વારા જે વિસર્જન છે એની પણ તમને કાર્યવિધિ આપેલી છે. બંને કાર્યવાહીમાં વિદ્યાર્થી મિત્રો ઘણા બધા પોઈન્ટ એવા છે જે સાવ સરખા જ છે, એટલે તમે સભ્યો દ્વારા વિસર્જનનું થોડું યાદ રાખો અને એના અમુક પોઈન્ટ યાદ રાખો તો એ મુજબ તમને લેણદારોના વિસર્જનની જે આ કાર્યવિધિ આજે આપણે સમજવા જઈ રહ્યા છે એના ઘણા પોઈન્ટ જે છે આમનામ જ આવડી જશે, કારણ કે આમાં અમુક મુદ્દા નામ સાથે સરખી માહિતીવાળા છે. બરાબર, એટલે બંને કાર્યવાહી ભલે અલગ છે જ અલગ, કારણ કે એટલે તો સભ્યો છે ને આમાં લેણદારો છે, પણ કાર્યવાહી સમજવા માટે, યાદ રાખવા માટે અને પ્રશ્ન તરીકે એટેન્ડ કરવા માટે ખૂબ સરળ થઈ જશે. એક કાર્યવાહીના મુદ્દા ઘણા બધા રિપીટ થશે. તો આપણે આજે આ જોઈએ છીએ લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન ફડચાની આખી કાર્યવાહી. અને આમાં પહેલો પોઈન્ટ છે સભ્યો અને લેણદારોની સભા. જો મેં તમને કીધું કે આખી જે સ્વૈચ્છિક વિસર્જનની વ્યાખ્યા છે એ મુજબ કે સભ્યો અને લેણદારો અદાલતની દખલગીરી વગર આ કાર્યવાહી કરે છે. જ્યારે સભ્યો કરે છે ત્યારે એ લોકો લેણદારોને પણ નથી કહેતા, કારણ કે આર્થિક રીતે કંપની સદ્ધર છે. પણ લેણદારો વિસર્જન કરશે તો સભ્યો તો કંપનીના જ છે એટલે સભ્યો તો હોવાના જ છે,
પણ મૂળ માગણી લેણદારોએ કરી છે, કારણ કે કંપનીની પરિસ્થિતિ સારી નથી. તો પહેલો જે પોઈન્ટ છે એ મુજબ કે એ લોકોની પહેલી સભા જે છે એ બોલાવવામાં આવશે, જે સભ્યો અને લેણદારોની સભા કહેવાશે. અહીંયા સ્વૈચ્છિક વિસર્જનની કાર્યવાહી કરવાની છે ખર્ચા અંગેની. એની દરખાસ્ત એ લેણદારો મૂકે છે, પણ એમાં સભ્યો હાજર રહેશે, એટલે બંનેની ભેગી સભા બોલાવવામાં આવશે. અને આ સભામાં ખાસ કરીને સભ્યોને તથા લેણદારોને કંપની જ એક સાથે નોટિસ મોકલશે. પહેલાં દરખાસ્ત થઈ છે લેણદારો દ્વારા કે વિસર્જનની માગણી કરી છે, એ લોકોએ દરખાસ્ત મૂકી છે, પણ આ સ્વૈચ્છિકની વ્યાખ્યામાં આવશે. એટલે જે સભા યોજાવાની છે એમાં લેણદારો અને સભ્યો જે આવવા માટે હકદાર છે એને કંપની સભાની નોટિસ મોકલશે. સભાની નોટિસ આપણને અગાઉના ચેપ્ટરમાં ખ્યાલ જ છે, બરાબર. તો આ રીતે જાણ કરશે સભ્યો અને લેણદારોને. આ એક મિટિંગનું આયોજન થશે જેમાં બંને જણા સાથે જ આવશે, પણ મૂળ વિસર્જનનું માગણી દરખાસ્ત એ લેણદારોએ કરી છે. તો આ પહેલો પોઈન્ટ થયો સભા દ્વારા. હવે આગળ વધે છે અને નેક્સ્ટ પોઈન્ટ આવે છે પ્રમુખની નિમણૂક. પ્રમુખ એ શબ્દથી આપણે પરિચિત છીએ. હવે સભાપતિ જેને કહેવાય છે, સભાપતિ ચેરમેન, જેને પ્રમુખ પણ કહેવાય છે, બરાબર, તો અધ્યક્ષ પણ કહેવાય છે. તો આ રીતે આ સભામાં પણ પ્રમુખની નિમણૂક માટેનો પોઈન્ટ સમજાવેલો છે. અહીંયા ખર્ચા અંગેનો ઠરાવ જે લેણદારોની દરખાસ્ત મુજબ થવાનો છે, એ ઠરાવ પસાર કરવા માટે સંચાલકો, જે કંપનીના સંચાલકો છે એમાંથી કોઈ એક વ્યક્તિને પ્રમુખ એટલે કે સભાપતિ તરીકે નિમણૂક આપવામાં આવશે, જે આખી સભાનું સંચાલન કરી શકે. તો એ રીતે આ પ્રમુખની નિમણૂક થશે. આ સંચાલકોમાંથી કોઈ હોય છે એટલે એની નિમણૂક અહીંયા થશે. તો એ છે પોઈન્ટ પ્રમુખની નિમણૂક. મૂળ પ્રમુખ એટલે સભાપતિ જ છે, પણ અહીંયા આપણે પ્રમુખ જ શબ્દને ખાસ યાદ રાખવાનો છે, બરાબર. તો આ થયો બીજો પોઈન્ટ કે જે સભા લેણદારોની અને સભ્યોની યોજાણી, એની અંદર પ્રમુખ કોણ રહેશે એ સંચાલકો નક્કી કરી અને એને પ્રમુખ તરીકે નિમણૂક આપશે. ત્યાર પછીનો પોઈન્ટ જે આગળની સભ્યો દ્વારા જે વિસર્જન હતું સ્વૈચ્છિક, એમાં આવી જ ગયું છે ઠરાવ, બરાબર. તો એ જ પોઈન્ટ અહીંયા રિપીટ થાય છે, ઠરાવ. અહીંયા ફરીવાર એ જ મુદ્દો છે, પણ આ લેણદારોની સભા છે એટલે લેણદારોની સભામાં ખર્ચા અંગેનો ઠરાવ જે છે એ પસાર કરવામાં આવશે. અહીંયા ઠરાવ થશે, પણ આ માગણી લેણદારો કરે છે એટલે ખર્ચામાં લઈ જવા અંગેનો ઠરાવ કરવાનો છે. તો મિટિંગની અંદર પ્રમુખ ધ્યાન રાખશે એ વિશે આપણને ખબર છે. ઠરાવ થશે કે આ કંપનીને ખર્ચામાં લઈ જવી છે. તો આ પોઈન્ટ જો રિપીટ જ છે, આગળ આવેલો જ છે પોઈન્ટ. આમાં સદ્ધરતાનું જાહેરનામાની કોઈ ઉલ્લેખ જ નથી, કારણ કે કંપની આર્થિક રીતે સદ્ધર નથી, બરાબર. બાકી ઘણા પોઈન્ટ સરખા જ છે. ઠરાવ થઈ ગયો. હવે આગળ વાત વધે છે. જે પણ પોઈન્ટ આગળ આવી ગયેલો જ છે, રજિસ્ટ્રારને જાણ કરવાનો, બરાબર. જે ઠરાવ પસાર થયો છે એ ઠરાવની એક નકલ નિયત સમય મર્યાદામાં, એમાં પણ નિયત સમય હતું. આ સેમ જ પોઈન્ટ છે. જો તમે ઠરાવ અને આ બંને પોઈન્ટ સરખા જ છે. કંપની રજિસ્ટ્રારને એક નોટિસ દ્વારા આ ઠરાવની નકલની એક જાણ કરવાની છે કે કંપનીએ લેણદારોની સભામાં આ ઠરાવ પસાર કરી દીધો છે, એટલે કે ટૂંકમાં કંપની ખર્ચામાં જવાની છે, બરાબર. તો આ ખર્ચાનો ઠરાવ થઈ ગયો છે એવી જાણ. આમાં પણ સેમ કે નિયત સમય મર્યાદામાં જ કીધું છે, કોઈ એક્ઝેક્ટ સમયગાળો તમને આમાં પણ નથી આપ્યો. તો નોટિસ દ્વારા રજિસ્ટ્રારને જાણ કરવાની. બંને પોઈન્ટ બે કાર્યવિધિમાં સરખા જ રહે છે, બરાબર. અને 3 માર્કનો આ પ્રશ્ન જેમ આગળ હતો એમાં આ પણ 3 માર્કનો પ્રશ્ન છે. 3માં તમારે 6 મુદ્દા લખવાનો હોય, અથવા કાઉન્સમાં કીધા હોય તો 3ની સામે 3 મુદ્દા. તો આમાં 2 પોઈન્ટ તો બંને સાવ સરખા છે. ખાલી એટલું યાદ રાખવાનું કે ઓલી સભ્યોની સભા હતી, આ લેણદારોની સભા છે જેમાં ઠરાવ થાય છે. તો આ નોટિસ દ્વારા રજિસ્ટ્રારને જાણ કરી. હવે કાર્યવિધિ આ સ્વૈચ્છિક વિસર્જનની આગળ વધે છે. નેક્સ્ટ પોઈન્ટ આવે છે, જે પણ રિપીટ છે આગળ હતો તે લિક્વિડેટરની નિમણૂક, બરાબર. કારણ કે આ પણ વિસર્જન કરવાનું છે એટલે પહેલાં ખર્ચાની પ્રક્રિયા થશે અને એની માટે ખર્ચા અધિકારી તો હોવો જ જોઈએ. તો અહીંયા પણ લિક્વિડેટરની નિમણૂક, એટલે ત્રણેય પોઈન્ટ જે થ્રુઆઉટ આગલા હતા એ મુજબ જ આવ્યા છે. લિક્વિડેટર જે આખું લિક્વિડેશનની આખી જે પ્રક્રિયા છે ખર્ચાની એ કરશે, એ માટે લિક્વિડેટરની નિમણૂક થશે. અહીંયા લેણદારો અને સભ્યો, કારણ કે આમાં સભ્યો તો હોવાના જ છે એટલે બંને ભેગા થઈ એમની સભામાં લિક્વિડેટરની નિમણૂક કરશે.
આ મૂળ વ્યક્તિનું કામ છે કે ફડચાની સમગ્ર પ્રક્રિયાને કાર્ય કરવું. આ સમગ્ર કાર્ય જે ફડચાનું કરવાનું છે, જે આપણે સમજી ચૂક્યા છીએ, એ ફડચા અધિકારી કરશે. તો એની નિમણૂક કરવાની છે. નિમણૂક અહીંયા એક પોઈન્ટ થોડો આગળ અલગ થોડું ઉમેરેલું છે, આમ તો ઉમેર્યું છે ખાલી, જે ઓલામાં નહોતું, કે જો સંચાલકોએ આ બાબતે અહીંયા ખાસ કીધું છે કે લેણદારોની લિક્વિડેટરની નિમણૂક ન કરી શકે, લેણદારો ન કરી શકે, તો સભ્યો જે તે વ્યક્તિની નિમણૂક કરે ને એ જ આ આખી ફડચાની કાર્યવાહી કરશે, એટલે કે લિક્વિડેટરનું કાર્ય કરશે. આમ તો લેણદારોએ પોતાનો એમને હક છે, કારણ કે એ લોકો વિસર્જન કરે છે, એટલે એ લોકો લિક્વિડેટરની નિમણૂક કરશે, સભ્યો સાથે રહેશે. પણ જો લેણદારો લિક્વિડેટરની નિમણૂક ન કરે તો પછી જે સભ્યો છે એ પોતે નિમણૂક કરી શકશે, અને પછી એ સભ્યો દ્વારા નિમાયેલ લિક્વિડેટર પણ કાર્યવાહી તો એણે જ કરવાની છે. એટલે પહેલો હક લેણદારોનો છે, એ ન કરે તો સભ્યો પણ કરી શકે છે. આવું આગળના પોઈન્ટમાં એક નહોતું જે આમાં ઉમેરેલું છે. બરાબર, તો એટલો જ ખાલી ફેર પડે છે આ મુદ્દામાં, બાકી નામને બધું સરખું જ છે. તો આ રીતે લિક્વિડેટરની નિમણૂક થઈ. કંપનીમાં લિક્વિડેશનની આખી પ્રક્રિયા કરવા માટે લિક્વિડેટર નિમાઈ ચૂક્યા છે. તો હવે એક નવો પોઈન્ટ આવે છે જે આગળ નહોતો, એ છે લિક્વિડેટરનું મહેનતાણું. એમને આ કાર્ય બદલ જે પૈસા આપવાના છે એની વાત છે. આ જે લેણદારોની સભા છે એમાં નિમણૂક તો લિક્વિડેટરની થઈ ગઈ છે, પણ આ લિક્વિડેટર પોતાનું જે આખું કાર્ય કરશે જે લિક્વિડેશનનું, એ માટે એમને જે પૈસા આપવાના છે એ માટે આના પૈસા કોણ નક્કી કરશે, તો એ મુદ્દો આપેલો છે કે લિક્વિડેટરનું મહેનતાણું એમની જે સામાન્ય સભા છે એમાં તપાસ જે કમિટી છે અને અદાલત એના દ્વારા નક્કી કરવામાં આવશે. જો આમાં અદાલત મહેનતાણું નક્કી કરવા માટે થોડું આ બાબતમાં ઉલ્લેખાયેલું છે, કારણ કે લિક્વિડેશનનું જે કાર્ય કરશે અને આખા કાર્યમાં જે કાંઈ પૈસા આપવાના થશે એની નક્કી કરવાનું કામ એક કમિટી હોય છે, જેને તપાસ કમિટી કહેવાય છે, અને અદાલત એ દ્વારા એમનું મહેનતાણું નક્કી થશે. એ છે લિક્વિડેટરનું મહેનતાણું, એટલે એમને ચૂકવવા પાત્ર પૈસા. તો આ પોઈન્ટ નવો છે. ત્યાર પછી જે પોઈન્ટ આવે છે એ વાત કરીએ આપણે કે લિક્વિડેટરનું જે મહેનતાણું છે તપાસ કમિટી જે સમિતિ છે એ કરે છે. તો એ તપાસ કમિટીની થોડી વાત કરેલી છે 7મા પોઈન્ટમાં. લિક્વિડેટરની કાર્યવાહી, આખી જે કાર્યવાહી લિક્વિડેશનની કરે છે એની કાર્યવાહી પર દેખરેખ રાખવા માટે આ જે લેણદારોની સભા છે એની અંદર તપાસ કમિટી એવી એક સમિતિ નિમાય છે. જે સમિતિ આખું ઇન્વેસ્ટિગેશનનું કાર્ય કરશે કે લિક્વિડેટર જે છે એની કાર્યવાહી શું છે, એ બરાબર કરે છે કે નહીં, એનું દેખરેખ રાખવા માટે. આવું સભ્યોમાં નહોતું, અહીંયા ખાસ છે. તો એ પણ યાદ રાખવાનું છે તમારે કે જે સરખા પોઈન્ટ છે એમાં જે સરખા નથી એ એકબીજામાં પાછા ભેગા ન થઈ. દાખલા તરીકે લેણદારોની સભામાં તપાસ કમિટીનું આવે છે, સભ્યો દ્વારા વિસર્જનનું જે છે એમાં આ પોઈન્ટ નથી. તો તમને એમ પૂછાય કે સભ્યો દ્વારા વિસર્જન લખો અને એમાં મુદ્દામાં તમે તપાસ કમિટી લખો, તો પાછો એ મુદ્દો એમાં આવતો જ નથી, બરાબર. અથવા જે સભ્યો દ્વારા વિસર્જનમાં આવે છે, સદ્ધરતાનું જાહેરનામું છે વગેરે, તો એ આમાં નથી આવતો. એટલે એ પણ આપણે થોડું સમજવાનું છે કે એકબીજાની સાથે જેમાં નથી આવતું એ એમાં ન લખાઈ જાય, બરાબર. બાકી જે સેમ પોઈન્ટ છે એ તો બંનેમાં આવે જ છે. તો આ વસ્તુને ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. તો આ તપાસ કમિટી છે જે કાર્યવાહી પર, લિક્વિડેટર જે કાંઈ કાર્યવાહી કરવાના છે એની પર દેખરેખ રાખવા માટે એ તપાસ કમિટી હોય છે. આગળ વધીએ છીએ. ત્યાર પછીનો પોઈન્ટ જે આવે છે એ પણ સાવ સરખો બંનેમાં છે, સત્તાનો અંત, જે સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જનમાં પણ હતો. લિક્વિડેટરની નિમણૂક થાય ત્યારે કોની સત્તાનો અંત આવશે, તો કે મેનેજિંગ ડિરેક્ટર, સંચાલક મંડળ, મેનેજર, આ બધાની સત્તાનો અંત આવી જશે, કારણ કે હવે બધું કામ લિક્વિડેટર કરવાનો છે. આ સ્વરૂપે આ બધાની સત્તાનો અંત આવશે. આ પણ સેમ પોઈન્ટ છે જે તમને સભ્યોની વિસર્જનમાં હતો જ, બરાબર. તો આ એક પ્રશ્ન પણ છે, મેં તમને ગયા વખતે પણ કીધું હતું કે કોની સત્તાનો અંત આવે છે લિક્વિડેશનમાં. તો બંનેમાં મૂળ તો જવાબ તો સરખો છે, સભ્યો હોય કે લેણદારો હોય. તો આ રીતે આ જે બધી મૂળ સત્તાઓ છે એ બધી સત્તાઓ પોતાની
સત્તા ગુમાવશે, કારણ કે હવે લિક્વિડેટરની નિમણૂક થઈ ચૂકી છે. ત્યાર પછી કાર્યવાહી આગળ વધે છે. આ પણ પોઈન્ટ આગળ આવી ગયો છે. જુઓ તમે, લિક્વિડેટરની પુનઃનિમણૂક. બરાબર, ઘણા બધા પોઈન્ટ આટલા પોઈન્ટમાં થઈ ગયા જે સાવ એક સરખા જ છે. અંદર થોડી ઘણી લખાણમાં ફેરફાર, બાકી મુદ્દાના નામ તો સાવ સરખા જ છે, અને ઘણા બધામાં તો અંદરની વિગતો પણ સાવ સેમ છે. તો કોઈ એક કાર્યવાહી તમે સરળતાથી સમજી લો તો સામે બીજી કાર્યવાહી તો ઇઝીલી તમે લખી શકો અને પૂરા માર્ક આમાં મળી શકે છે. તો આની પુનઃનિમણૂક જે બાબતે આકસ્મિક રીતે જે ખાલી જગ્યા પડી હોય છે, બરાબર, એની માટે લિક્વિડેટરની નિમણૂક. આમાં એ અથવા અગાઉના કોઈ લિક્વિડેટર અથવા નવાની જે કંઈ નિમણૂક કરવાની વાત છે એ, પણ આની રજિસ્ટ્રારને ખાસ જાણ કરવાની છે. જે જગ્યા લિક્વિડેટરની ખાલી પડી છે એની જગ્યાએ એનોય વ્યક્તિ આવી શકે અથવા કોઈ નવો પણ આવી શકે, તો એ સ્વરૂપે એની રજિસ્ટ્રારને જાણ કરવાની છે. આ મુદ્દો પણ સરખો જ છે. આ લેણદારો દ્વારા વિદ્યાર્થી મિત્રો આખી જે સ્વૈચ્છિક વિસર્જનની પ્રક્રિયા, કંપની બંધ કરવાની જે પ્રક્રિયા છે એ તમને કાર્યવિધિ સમજાવી છે. અને મુદ્દા મેં કીધા એમ કે ઘણા બધા સરખા ચાલે છે. આ રીતે પુનઃનિમણૂકનો મુદ્દો પણ આગળના મુદ્દાની જેમ જ છે. ત્યાર પછી મુદ્દાનું નામ થોડું બદલાય છે, પણ બાબત અંદરની જે છે એ સેમ જ રહે છે. આપણે સભ્યોના સ્વૈચ્છિક વિસર્જનમાં જે સભ્યોની જે સામાન્ય સભાનો ઉલ્લેખ કર્યો હતો એ જ મુદ્દો અહીંયા લેણદાર, કારણ કે આ લેણદારોનું વિસર્જનનું છે, એટલે હવે અહીંયા લેણદારોની સભા યોજાશે. આ શું મુદ્દો છે કે લિક્વિડેશનની પ્રક્રિયા 1 વર્ષ કે વધારે પણ સમય સુધી ચાલી શકે છે, કારણ કે લિક્વિડેટરે આ બધી પ્રક્રિયામાં મિલકતો વેચવાનું ઘણું બધું કામ કરવાનું હોય છે. તો સભ્યો દ્વારા વિસર્જનમાં હતું કે 1 વર્ષ કરતાં વધુ સમય ચાલે તો સભ્યોની સામાન્ય સભા બોલાવવી પડે છે. એવી જ રીતે ફડચાની જે આખી પ્રક્રિયા છે વિસર્જનમાં, એ પ્રક્રિયા 1 વર્ષ કરતાં વધુ ચાલે અને આ લેણદારો દ્વારા વિસર્જન છે, એટલે દર વર્ષને અંતે અહીંયા લેણદારોની સભા એ બોલાવવી પડે છે. બરાબર, અહીંયા ખાલી એટલો શબ્દ, ઓલી સભ્યોની સભા હતી, આ લેણદારોની સભા છે. તો લિક્વિડેટર જો 1 વર્ષ કરતાં વધારે કે હજી પણ વધુ 2-3 વર્ષ ચાલે તો દર વર્ષે એણે લેણદારોને પણ જાણ કરતા રહેવી પડે છે કે લિક્વિડેશનની પ્રક્રિયા ક્યાં સુધી પહોંચી, કેટલો આગળ પ્રોસેસ થઈ છે. બરાબર, તો એ મુદ્દો પણ આમ ખાલી મુદ્દાનું નામ ઓલી સભા સભ્યોની હતી, આ લેણદારોની સભા. બાકી પોઈન્ટ એ જ છે, ખાલી એમાં સભ્યોની વાત હતી, આ લેણદારોની સભાની વાત છે. બરાબર, આ બંને કાર્યવાહી જે છે એ 3 માર્કમાંથી જે પૂછાય તમે આને બહુ સરળતાથી એટેન્ડ કરીને આના જવાબ લખી શકો અને પૂરા માર્ક તમે આમાં લઈ શકો છો. હજી પણ હવે વિસર્જનની જે આખી પ્રક્રિયા છે મુજબ ફડચાની પ્રક્રિયા પૂરી થઈ, એટલે છેલ્લો પોઈન્ટ પણ પાછો સરખો જ આવે છે, વિસર્જન. હવે કંપની બંધ કરવાની વાત છે. આ બાબતે પણ આગળ આપણે સંપૂર્ણ માહિતી જે સમજ્યા છીએ એ જ પાછી રિપીટ થાય છે. ફડચાની પ્રક્રિયા આખી જે છે લિક્વિડેટર દ્વારા થાય છે. પ્રક્રિયાનો સમગ્ર અહેવાલ હવે લેણદારોની સભા બોલાવવામાં આવશે. જ્યારે ફડચાની પ્રક્રિયા પૂરી થાય ત્યારે સભ્યોની સભામાં જેમ લિક્વિડેટર અહેવાલ આપે છે, હિસાબો આપે છે, માહિતી આપે છે, એમ અહીંયા લેણદારોની અંતિમ સભા બોલાવવામાં આવશે અને એની અંદર અહેવાલ, માહિતી, હિસાબો બધું જે છે એ લિક્વિડેટર એમને જણાવશે. અહીંયા વર્તમાનપત્રો અને ઓફિશિયલ ગેજેટમાં પણ આપશે. આ થોડું જે છે એક પોઈન્ટ એક ઉમેરેલો છે. બરાબર, અહીંયા જાહેરાત પણ કરવામાં આવે છે આ બાબતે કે કંપનીની વિસર્જનની માહિતી અપાઈ ગઈ છે. તો જાહેરાત વર્તમાનપત્ર તથા ઓફિશિયલ ગેજેટમાં આપશે. અહીંયા પછી આ જે લિક્વિડેટર જેણે આખી કાર્યવાહી કરી છે એ પોતાના ઓફિશિયલ લિક્વિડેટરને આ અહેવાલ મોકલી દેશે, જે પણ સરખું જ છે. ઓફિશિયલ લિક્વિડેટર પોતાનો રિપોર્ટ ટ્રિબ્યુનલને મોકલશે. બરાબર, પોતે જે લિક્વિડેટરે જે અહેવાલ મોકલ્યો છે એ ઓફિશિયલ લિક્વિડેટર પોતાને આ જે અહેવાલ છે બધું વ્યવસ્થિત સમજી અને પોતાનો એક રિપોર્ટ તૈયાર કરશે અને પછી એ ખાસ અદાલત એટલે ટ્રિબ્યુનલને મોકલી દેશે અને ટ્રિબ્યુનલ આ રિપોર્ટને આધારે એક તારીખ આપશે. એ તારીખથી કંપનીનું જે છે વિસર્જનનો હુકમ થશે અને એથી કંપની બંધ થશે. બરાબર, તો એ રીતે કંપનીનું આખું વિસર્જનનો ટ્રિબ્યુનલ હુકમ કરશે બધા રિપોર્ટ અને તપાસ્યા પછી, અને સરવાળે કંપનીનું વિસર્જન થશે. એટલે કંપની
વિસર્જિત થઈ ગઈ, બંધ થઈ ગઈ. તો લેણદારો દ્વારા વિસર્જન હોય કે સભ્યો દ્વારા વિસર્જન હોય, છેલ્લે હુકમ તો ટ્રિબ્યુનલ જ કરે છે. એવું જ બંને કાર્યવિધિમાં તમને સ્પષ્ટ કરેલું છે. પણ કહેવાનો અર્થ એ છે કે આમાં મુદ્દા સરખા છે, ઘણી બધી બાબતો સેમ જ છે, એટલે તમે આ બંનેમાંથી જે કોઈ કાર્યવાહી પૂછાય એને ઇઝીલી લખી શકો છો. પણ સરવાળે આજે આ કાર્યવાહી સાથે આ આખું જે ચેપ્ટર છે, જે 7 માર્કનું ચેપ્ટર છે, કંપનીનું વિસર્જન, અને એસપી સેક્શનમાં આમાં 7મું એટલે છેલ્લું ચેપ્ટર, પણ હજી આપણે ચેપ્ટર તો બાકી છે આ સેક્શનના. અહીંયા આ ચેપ્ટર પણ આજે પૂર્ણ થાય છે, બરાબર, કાર્યવાહી સાથે. તો ચેપ્ટર પૂર્ણ થયું છે એટલે આપણે જે દર વખતે જે MCQ સોલ્વ કરીએ છીએ એ મુજબ આજે આપણે આના પણ સ્વાધ્યાયના MCQ જે છે એકવાર જોઈ લઈએ છીએ, એના જવાબો. પહેલું જે સ્વાધ્યાયનો MCQ છે એ મુજબ કંપનીના વિસર્જનની અગાઉની પ્રક્રિયા એટલે બી જવાબ આવશે, કંપનીને ફડચામાં લઈ જવાની. જો આ અગાઉની પ્રક્રિયા છે, ફડચાની પ્રક્રિયા. ફડચો એટલે ટૂંકમાં કંપનીના વિસર્જનની અગાઉની પ્રક્રિયા, બરાબર. ત્યાર પછી બીજું, ખાસ ઠરાવની નકલ સાથે ટ્રિબ્યુનલ ફડચાની અરજી માટે, તો એમાં આવશે પણ સી જવાબ, સંચાલકોને આ સત્તા મળે છે, બરાબર. ફડચાની અરજી કરવાની સત્તા સંચાલકોને છે. ત્યાર પછી ત્રીજું, કંપની ધારાની જોગવાઈ અનુસાર કંપનીએ કઈ સભા બોલાવી ફરજિયાત છે? કાયદેસરની પ્રાથમિક સભા, બી જવાબ આવશે, બરાબર. આ સભાનો ઉલ્લેખ ખાસ સંજોગોમાં આપેલો છે, ફરજિયાત છે આ કાયદેસરની પ્રથમ સભા. ચોથું, નોંધણીનું પ્રમાણપત્ર મળ્યા કેટલા વર્ષમાં ધંધો ન હતો? કે 1 વર્ષ, એટલે એ જવાબ આવશે. પાંચમું, જાહેર કંપનીમાં ઓછામાં ઓછી કેટલી સભ્ય સંખ્યા હોય છે ફરજ? તો કે એ જવાબ જ આવશે, 7 થી ઓછી. ખાનગી કંપનીમાં સી જવાબ આવશે, 2 થી ઓછી, તો ફડચાની થઈ શકે કાર્યવાહી. ત્યાર પછી 7મું, કંપનીની સભા ચોક્કસ મુદ્દત માટે કરવામાં એવું શેમાં જણાવેલું હોય છે? સી જવાબ આવશે, નિયમન પત્રમાં. નિયમન પત્રમાં આવે છે. સદ્ધરતાનું જાહેરનામું કોણ તૈયાર કરે છે? તો કે સંચાલકો, એટલે એ જવાબ આવશે. કંપનીને ફડચામાં લઈ જવાનો ઠરાવ પસાર કેટલા દિવસમાં? તો કે 14 દિવસમાં, ડી જવાબ આવશે. 14 દિવસમાં આ જાહેરાત વર્તમાન પત્રમાં આપવી પડે છે. ઓફિશિયલ લિક્વિડેટર પોતાનો મત, જવાબ બી આવશે, ટ્રિબ્યુનલને જણાવે છે. અને લિક્વિડેટરની નિમણૂકની જાણકારી આવકવેરા અધિકારીને 30 દિવસમાં, એટલે બી જવાબ છે. 30 દિવસમાં આવકવેરા અધિકારીને જણાવી દેવાની છે. તો આ સ્વાધ્યાયના પણ બધા MCQs જે છે આપણે સોલ્વ કરી લીધા છે. આ ચેપ્ટરમાં તો MCQ એ સેક્શનમાં છે જ તે, એટલે ખાસ આને યાદ રાખવાનું છે. પણ સરવાળે આજે આપણે આ 6થું ચેપ્ટર પણ પૂર્ણ કરીએ છીએ, અને હવે પછી આગલા લેક્ચરમાં આપણે નવા ચેપ્ટરથી પાછી શરૂઆત કરીશું. જે આજની કાર્યવાહી તમને સમજાવી, સ્વૈચ્છિક વિસર્જનમાં લેણદારો દ્વારા વિસર્જન, એ આખી કાર્યવિધિ તમારે એકવાર લખી અને પાકી કરીને સબમિટ કરવાની છે, બરાબર. તો આ આજના લેક્ચરનું તમારું હોમવર્ક રહેશે. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર પૂરું થયું છે. નવા લેક્ચરમાં આપણે નવા ચેપ્ટર સાથે ફરી મળીશું. ત્યાં સુધી સર્વેને નમસ્કાર.